એ બટા પાણી આપો તો મને તરસ લાગી છે. એ આવી મમ્મી. પાછા હાલવાનું ધ્યાન રાખજો, ભીનું છે, ધીમે ધીમે હાલજો. અહીં બે બટા બે, મારી પાસે બે, મારે તને કઈ કેવું છે. શું કામ છે? હવે છે ને ફટાફટ તમે તૈયાર થઈ જાવ, આપણે દવાખાને જવાનું છે. કેમ મમ્મી દવાખાને? દવાખાને તો આપણે 2 દિવસ પહેલા ગયા તો ખરા. બટા છે ને આપણે જોરાવાનું છે. દીકરો છે કે દીકરી? મમ્મી જોરાવાની શું જરૂર છે? દીકરો દીકરી તો એક સમાન છે, અને દીકરો પણ કામ કરે ને દીકરી પણ કામ કરે. દીકરીના નસીબનું ભગવાન આપણને આપી જ દે છે. બટા તમને એમાં ન ખબર પડે, હું જેટલું કહું ને એટલું કરો. દીકરી નાની થાય પછી દીકરીના કેટલા ખર્ચા લાગે, ભણાવો ગણાવો, મોટી થાય પછી પરણાવવાના, કરિયાવર દેવાનો, હોનાનો ભાવ તમે જાણો કેટલો છે એમ. અને છેવટે વહી તો જાય ને હારાની ઘેરે. અને દીકરો હોય તો આપણે ભણાવો ગણાવો, નોકરી સારી લાગે તો આપણને કાંઈ કામ આવે. અને દીકરો આપણને હાંસો છે, કાંઈ દીકરી હાંસવા આપણને નહીં આવે. હા મમ્મી એ વાત તમારી સાવ ખોટી છે હો. બટા મેં એમાં હું ખોટું કીધું? તમારી કરતા દિવાળી મેં સાચી જોઈ છે. હા મમ્મી તમારી દીકરી નથી જોતી, પણ તમારા દીકરાને પરણાવવા માટે તમારે વહુ તો જોશે ને. હું તો મારા દીકરાના લગ્ન ધામધૂમથી કરીશ. તમારે જન્મ દેવા માતા જોઈએ છે, રાખડી બાંધવા બહેન જોઈએ છે, વાર્તા સાંભળવા માટે દાદી જોઈએ છે, જીદ પૂરી કરવા માટે માસી જોઈએ છે, રબડી ખાવા મામી જોઈએ છે, આયુષ્યના સાથી માટે એક પત્ની જોઈએ છે, અને આ બધા સંબંધોને સાચવવા માટે એક દીકરી તો જોઈએ છે ને. પણ તમને આ દીકરી જ નથી ગમતી. કેમ મમ્મી તમે ચૂપ થઈ ગયા? આ વાતનો જવાબ છે તમારી પાસે? ના બટા, આ વાતનો જવાબ મારી પાસે નથી, પણ તારી વાત એકદમ સાચી છે. મારથી ભૂલ થઈ ગઈ. આવી ભૂલ હવે કોઈ દિવસ ન થાય. અને એકલા દીકરાને પણ શું કરવા? દીકરી હશે તો આ બધા સંબંધો છે ન કર. અને હું પણ એક દીકરી છું, મારથી આવું ના બોલાય. મારાથી મોટી ભૂલ થઈ ગઈ છે. કાંઈ વાંધો નહીં મમ્મી, તમે સમજી ગયા ને? સમજી ગયા એ સારું કહેવાય. જરૂરી નથી કે દીવાથી જ અંજવાળું ખાલી આવે, દીકરીઓ પણ ઘરમાં અંજવાળું લાવે છે. અમારા આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.